મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ભાગલિયા ગામે સરદાર આવાસ યોજના હેઠળ ભૂલથી વધુ રકમ ચૂકવાયાની 20,000ની વસૂલાત નોટિસ મળતા ખેડૂત માલીવાડ મોતીભાઈ અર્જુનભાઈ મુશ્કેલીમાં મુકાશે. નોટિસ મળ્યા બાદ માલુમ પડ્યું કે વર્ષ 2014-15માં તેમના નામે આવાસ મંજૂર જ થયું નહોતું અને નોટિસમાં દર્શાવેલ બેંક ખાતું પણ તેમનું નથી. પોતાના નામનો ખોટી રીતે ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકા સાથે ખેડૂતે મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને આવાસ મંજૂરી, ખાતા ધારક અને નાણાકીય વ્યવહારોની ઉચ્ચ સ્તરીય તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. અગાઉ પણ ગ્રાન્ટ અને વિકાસ કામોની ગેરરીતિઓની તપાસમાં ભારે વિલંબ થવાના આક્ષેપો વચ્ચે આ બનાવથી તાલુકા પંચાયતના વહીવટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ ફરી સપાટી પર આવી છે. સંદીપ દેવશ્રઈ સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.